રૂપિયા લઈને આવ્યા હતા, પોતાનું એક લેપટોપ જેના ઉપર ભણતા હતા એ લેપટોપ લઈને આવ્યા હતા. અને આજે આપણા 3 સેટઅપ છે, એક અમદાવાદ, એક ગાંધીનગર, હિંમતનગરમાં. So you need to understand these things कि चाणक्य नीति इस दुनिया में कलयुग के अंदर हर एक इंसान स्वार्थ से भरा है. अपने माँ बाप और भगवान के आगे ही झुकना और किसी के आगे मत झुकना. इतना मैं गारंटी के साथ कह दूंगा कि अगर आपने ये 4 महीने धीरज सर की इंस्ट्रक्शन मान ली तो किसी के आगे हाथ फैलाने की जरूरत नहीं है कि नौकरी दे दो. मैं चैलेंज देता हूं कि सब लोग मेरे पास अपॉइंटमेंट लेटर लेके आओगे. नशा काम का होना चाहिए यार, दारू का नहीं. અહીંયા જો આખો દિવસ નશામાં જોઉં છું કે રાત્રે 12 વાગે ઊભો થઈ જાતો કે સિંક્રોનાઇઝેશન તો કે આ 3 इडियट्स નો डायलॉग છે ને, ખ્યાલ છે ને कि दोस्त फेल होता है तो दुख होता है लेकिन फर्स्ट आता है तो और भी दुख होता है. આ એના જેવી વસ્તુ છે કે આપણે દુકાન ખોલીને બેઠા હોય ને અહીંયા લખેલું હોય બોર્ડમાં ફ્રીમાં સલાહ આપવામાં આવશે તો કોઈ જ નથી આવતું. પણ જો એ લખ્યું હોય સલાહ આપવાના 500 રૂપિયા લાઈન લાગે. કેમ કે પેલો કે ફ્રીમાં બેઠ સલાહ આપે છે તો શું આપતો હશે, બટ જો એના જ 500 રૂપિયા લખી દે એટલે કંઈક તો આપતો હશે. તો અગેન ઓલ ધ બેસ્ટ ફોર ઇન્ટર્નશિપ. યાદ રાખજો કે આપણે કંઈક કરવાની ભાવના હશે તો ઓટોમેટિકલી મળવાનું ચાલુ થઈ જશે. ધેટ ઇઝ ધ એન્ટાયર કોન્સેપ્ટ. કે હું તમને ચેલેન્જ આપું છું કે તમે જ્યારે 3 મહિના અહીંયાથી બહાર જશો એટલે લોકોને કોડિંગ શીખવાડીશું. એક ગેરંટી હું આપું છું, તમે યજ્ઞ જો 2 ટાઈમ કરશો, સાંજે તો ત્યાં થાય જ છે, 2 ટાઈમ કરશો તો હું ચેલેન્જ આપું છું જે બી તમે માઇન્ડમાં મેનિફેસ્ટ કરશો એ થઈ જશે. આ મારા 4 વર્ષનો અનુભવ છે. Thank you very much. Bye.